રાપર તાલુકા પંચાયતની 24 અને 5 જિલ્લા પંચાયતની બેઠકની ચૂંટણીને લઈને હાલે રાપર તાલુકામાં એકબીજાના સંબંધોને રિચાર્જ કરવાની મોસમ પૂર બહારમાં ખીલી ઉઠી છે। ખાસ તો કાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાની 5 જિલ્લા પંચાયતના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનની શરૂઆત રાવ જિલ્લા પંચાયતના રામવાવ ખાતે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું। આ બેઠક પર સ્વચ્છ છબી ધરાવતા જેરામભાઈ આહિર આ વિસ્તારના સક્ષમ નેતા અને લોકપ્રિય આગેવાન રહ્યા છે। ત્યારબાદ ફતેગઢ જિલ્લા પંચાયતની બેઠકનું ફતેગઢની મુખ્ય બજારમાં ધારાસભ્ય અને ગોપાલક નિગમના પૂર્વ ચેરમેન અને પ્રદેશ ભાજપના આગેવાન અરજણભાઈ દ્વારા કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું। આ બેઠક પર ભાજપના ઉમેદવાર અને ગત ટર્મમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રહી ચૂકેલા વણવીરભાઈ સોલંકી ચૂંટણી લડી રહ્યા છે, જે ગત ટર્મમાં કરેલ વિકાસ કામોનું ભાથું લઈને મેદાનમાં ઉતર્યા છે। ભીમાસર જિલ્લા પંચાયતમાં જયદીપસિંહ જાડેજાએ પોતાના ભાગ્યને અજમાવી રહ્યા છે, જેઓ અગાઉ તાલુકા પંચાયતના પ્રમુખ અને ગત ટર્મમાં તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે સેવાઓ આપી પોતાની લોકપ્રિયતા સાબિત કરી રહ્યા છે અને લોકપ્રિયતાનો પુરાવો રૂપ અહીં કાર્યાલયને ખુલ્લું મૂકવાનો પણ સમય 3 વાગ્યાનો હતો અને એવા ધૂમધકતા તાપમાં પણ આ જિલ્લા અને તાલુકા પંચાયતની સીટના ઉમેદવારોને વધાવવા બહોળી સંખ્યામાં મતદાતાઓએ હાજર રહી પોતાને લોકશાહીના હામી હોવાનો પુરાવો આપ્યો હતો। અહીં પણ ધારાસભ્યોએ રિબિન કાપી કાર્યાલયને ખુલ્લું મૂક્યા બાદ દીપ પ્રાગટ્ય બાદ શરૂ થયેલી સભામાં ભીમાસર ગામના જ અને હાલે રાપર રહેતા રાપર નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ બળવંતભાઈ ઠક્કર દ્વારા પોતાના વક્તવ્યમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ કરેલ વિકાસના કામો અને ઉમેદવારની વિશેષતાઓનું જુસ્સાભેર વર્ણન કરી સભા મંડપની તાળીઓના હકદાર બન્યા હતા। આ સાથે જ કીડિયાનગર ખાતે પલાસવા સીટના આશાબા યુવરાજસિંહ પરમારના કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું। દુદાજી બાપા પરમારની આ ચોથી પેઢી છે, જેમણે આ વિસ્તારમાં પોતાની સેવાકીય જ્યોતને અખંડ રાખી છે। તો ધારાસભ્ય દ્વારા તાજેતરમાં જ ₹1,333 કરોડ રૂપિયાના ખર્ચે નર્મદા કમાન્ડ બહાર રહેલા 42 ગામોને જ્યારે કમાન્ડમાં લેવડાવ્યા છે, એમાં કીડિયાનગરની આજુબાજુના ગામ પણ આવી જાય છે। વિકાસની આ રફતાર ધારાસભ્યની કાર્યશૈલી અને દુદાજી બાપા પરિવારની લાગણીથી પ્રેરાઈ સમસ્ત પીછાણા ગામે ભગવો ધારણ કરી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હાથ મજબૂત કરવા માટે ભાજપમાં જોડાઈ ગયા હતા। ગાગોદર જિલ્લા પંચાયત સીટનું ચિત્રોડ ખાતે કાર્યાલય ધારાસભ્ય દ્વારા ખુલ્લું મુકાયું, જ્યાં એડવોકેટ સુરેશભાઈ મકવાણા જિલ્લા પંચાયતના ઉમેદવાર છે। કાર્યાલયના ઉદ્ઘાટનના સમગ્ર કાર્યક્રમમાં ધારાસભ્ય સાથે અરજણભાઈ રબારી, રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા, મહામંત્રી મહેન્દ્રસિંહ વાઘેલા, રાપર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ હમીરજી સોઢા, ડોલરરાય ગોર, કેશુભા વાઘેલા, કાનાભાઈ ગોહિલ, બળવંતભાઈ ઠક્કર, મહાદેવભાઈ જોગુ, ધર્મેન્દ્રસિંહ પરમાર, રાજુબા જાડેજા, શક્તિસિંહ જાડેજા, કુંભાભાઈ સેલોત, રતનભાઈ ગોહિલ, વજાભાઈ સોઢા અને આગેવાનો સાથે રહ્યા હતા। રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચકેરી ટીવી ન્યૂઝ, રાપર। ગ્રામ પંચાયત અને ગ્રામ પંચાયત પછી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ભારતના બંધારણમાં એ ભારતના ગામડાના છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચે એના માટે તો આપણે સૌ જાણીએ છીએ કે આપણા રાપર મત વિસ્તારની જ્યાં સુધી વાત હોય ત્યાં સુધી આપણને ખૂબ જ સારું આપણા સૌભાગ્ય કહેવાય કે આપણને વિરેન્દ્રસિંહ બાપુ જેવું એક સરળ અને ઉમદા નેતૃત્વ મળ્યું છે। ત્યારે આપણા આંગણે આપણે એમને તાળીઓથી વધાવીએ। ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે એવા આપણા જિલ્લા પંચાયતના લોકલાડીલા ઉમેદવાર અને હંમેશા સામાન્યથી સામાન્ય માણસની સાથે રહેતા, સામાન્ય માણસનું કામ કરતા એવા આપણા 108 જેવા ઉમેદવાર ભાઈ શ્રી જયરામભાઈ લાલાભાઈ સોનારા, આપણા એવા જ મારા પરમ મિત્ર અને તાલુકા પંચાયતના આપણા ઉમેદવાર, ખૂબ જ નાની વયમાં ખૂબ જ સારું એવું કામ કરનાર ભાઈ શ્રી રાજેશ કુમાર ખેંગાભાઈ ઢીલા, એમને પણ આપણે તાળીઓથી વધાવીએ। એવા જ આપણા રવ મોટી તાલુકા પંચાયતના ઉમેદવાર ભાઈ શ્રી શક્તિસિંહ જસુભા જાડેજા, એવા જ આપણા વણોઈ તાલુકા પંચાયતના ઉમેદવાર હેતલબા અજીતસિંહ જાડેજા, એવા જ આપણા સેલારી તાલુકા પંચાયતના ઉમેદવાર વિમળાબેન મહેશભાઈ ચૌધરી। આપણી આ રાવ જિલ્લા પંચાયતનું જે સમગ્ર જિલ્લા પંચાયતના કાર્યાલયનું ઉદ્ઘાટન આપણે જ્યારે કરી રહ્યા હોય ત્યારે
આપણા આ વિસ્તારની અંદર જ્યારે ચૂંટણી આવે ત્યારે માત્ર 10 દિવસ કે અઠવાડિયું કોંગ્રેસના મિત્રો દેખાતા હોય છે, પછી એ ક્યાંય લોકસેવામાં દેખાતા નથી. તો આપણી ભારતીય જનતા પાર્ટીની સંસ્કૃતિ અને એના સંસ્કાર કે સતત 365 દિવસ લોકોની વચ્ચે રહેવું, લોકોના કામ કરવા, અને એમાંય આપણને આવા યશસ્વી ધારાસભ્ય મળ્યા હોય ત્યારે એમના નેતૃત્વમાં આપણે ફરીથી કમળને ખીલવવાનું છે અને ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટવાના છે. ત્યારે આપણી વચ્ચે આપણા બધા આગેવાનો ઉપસ્થિત છે, ત્યારે આપણે એમનો સન્માન પણ કરવાનું છે સાલ ઉઠાડીને. પંચાયતના અને તાલુકા પંચાયતના કાર્યાલયના ઓપનિંગ પ્રસંગે પધારેલા આપણા લોકપ્રિય જનપ્રિય ધારાસભ્ય જેણે આખા વિસ્તારમાં વિકાસનો વાવાઝોડો ફૂંક્યો છે એવા આદરણીય વિરેન્દ્રસિંહજી, આપણા પાર્ટીના અધ્યક્ષ ભાઈ શ્રી નશાભાઈ, પ્રદેશના આપણા પાર્ટીના વરિષ્ઠ કાર્યકર્તા અને એમાંથી એમને ખૂબ શીખવા મળે એવા આદરણીય અર્જણભાઈ, અખિલ કચ્છ કોળી ઠાકોર સમાજના અધ્યક્ષ, અને હમણાં થોડો પરગણો વધ્યો એટલે છેક મહેસાણા સુધીના કોળી સમાજના આગેવાન પ્રમુખ શ્રી કાનજીભાઈ ગોહિલ, આપણે ગઈ ટર્મના જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ અને હાલના ઉમેદવાર વણવીરભાઈ ને તમામ આ સીટ નીચેના આવતા તાલુકા પંચાયતના સર્વે ઉમેદવારશ્રીઓ, બોડી સંખ્યામાં પધારેલા વડીલો, યુવાન મિત્રો, જેમણા મહેન્દ્રસિંહ ને નશાભાઈની વાત કરતા હતા એવી રીતે વિરેન્દ્રસિંહ આવ્યા પછી વિકાસ કોને કહેવાય? આદરણીય રાજભાઈ ને અંબાભાઈ બધા નામ નથી લેતો, માફ કરજો પાછા. ચાંદભાઈ ઠક્કર આપણા નગરપાલિકા અધ્યક્ષ, 8,000 કરોડથી વધારેની ગ્રાન્ટ આ વિસ્તાર માટે લઈ આવ્યો હતો આદરણીય વિરેન્દ્રસિંહજી, અને ભારતીય જનતા પાર્ટીની સરકારે આપણને આપી છે. હવે આપણે ઋણ ચૂકવવાનો વારો આવ્યો છે. તો મિત્રો આનંદ થાય, યોગાનો યોગ 2010માં વિરેન્દ્રસિંહ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ હતા. આપણા વચ્ચે અત્યારે સ્વર્ગસ્થ વાઘજીભાઈ નથી, વાઘજીભાઈ ને રામજી સોલંકી સહ ઇન્ચાર્જ હતા. ત્યારે ઉમેદવારોની પસંદગીની વાત કરું છું, તેથી અમે નવો જે લડવા આવતો હોય એને કેટલો ઉત્સાહ હોય, નામ હોય, એટલે અમારી જે પસંદગી વિરેન્દ્રસિંહ અને ભારતીય જનતા પાર્ટીની ટીમે જે કરી હતી એનો ખરેખર આજ ખૂબ આનંદ થાય છે. એમાં હું છું, કાનજીભાઈ છે, રાજુભાઈ છે, અલારખો છે, ત્યારે 2010માં ભેગા લડ્યા હતા. અત્યારે પાર્ટી આ કાર્યકર્તાની પાર્ટી છે, આ પરિવારની કોઈ પાર્ટી નથી. અત્યારે પ્રદેશનો એક નિયમ કે ભાઈ 3 વખત જે 3 ટર્મ પૂરી થઈ હોય એ પાર્ટીની સેવા કરે. ખરેખર એનો આનંદ ખૂબ છે, અને અમને અમારી જે પસંદગી કરી હતી એ આજ વિરેન્દ્રસિંહને પણ ખૂબ મજા આવતી હશે કે ઘણી જગ્યાએ જાઓ ને બીજા જિલ્લાઓમાં તો કેટલાક કાર્યકર્તાઓ 3 ટર્મ થયા રિયાઈન ફરતા હોય, પણ હું કાનજીભાઈ ને રાજેશભાઈ બધા એવા દાંત કાઢીને એવા હોશ ખોરથી ભારતીય જનતા પાર્ટીનો કમલ કેમ ખીલે એની ચિંતા કરી રહ્યા છે. આપણે મહાભારત રામાયણ કાળમાં જઈએ તો વાલીને જ્યારે રામ મારે છે ત્યારે પણ એમ કહે છે છેલ્લે વાલી મરતા પણ એમ કે મારો દીકરો અંગદ મહાન યોદ્ધો છે, તમે એને હાંચોજો, અને એને દીકરાને એમ કે રામ ભેગો રહેજે. એટલે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર આવો જ હોવો જોઈએ. એવી રીતે આ વિકાસની જે વણથંભી યાત્રા, વિકાસનો જે વાવાઝોડો ફૂંકાઈ રહ્યો છે એમાં ક્યાંય કડી ઓછી ન થાય, ક્યાંક તૂટક કડી ન થાય, એના માટે આ ગામના જે ઉમેદવાર છે, સામેના હરીફ ઉમેદવાર, એની આપણે વાત કરવી હોય તો આ વિસ્તાર માટે વરજોણીના અને આણંદપરના બધા જ ખેડૂતો અહીંયા બેઠા છે, આગેવાનો બેઠા છે. જ્યારે પાણીની તકલીફ હતી ત્યારે વિરેન્દ્રસિંહને ફોન કરવામાં આવ્યો કે ભાઈ પાણી આવી રીતે મળતો નથી, અને કેનાલનો જે ટાંકી હતી ધારો તો તોડવાની વાત આવી ત્યારે વિરેન્દ્રસિંહ ખાલી માત્ર મને અને નશાભાઈને, કૌશિકભાઈ બગડા, મગાભાઈ બધા જ 5-7 જણા, મહેન્દ્રસિંહ બધા આગેવાનો હતા. એ કે હું બેઠો છું, તમે ચિંતા ન કરો. અને ત્યારે અમે કાયદો ખરેખર હાથમાં લઈ કોઈ ન કરી કે પણ તે છતાં ખેડૂતોને હિત માટે કામ કર્યો હતો, અને એની પેદાશો આ વર્ષે આ વિસ્તારે જોઈ છે મિત્રો. અને ત્યારે પણ અત્યારે જે ઉમેદવાર છે એના સગા ભાઈએ એક મેસેજ મૂક્યો હતો કે આમની વિરોધમાં કાર્યવાહી થવી જોઈએ, કેસ થવો જોઈએ. અને ખરેખર બીજો કોઈક ધારાસભ્ય હોત તો અમારા બેડે પોલીસે તોડીને નાખ્યું, પણ મળદ ધારાસભ્ય છે એના કારણે
કારણ કે અમે જેટલા ગયા હતા નશાબેની કદાચ હશે મહેન્દ્રસિંહ, પણ મારા બાપુ વરદાજી ગામજીનો એક પણ સર્વે નંબર આ વિસ્તારમાં નહોતો. તમારા પ્રજા માટે વિરેન્દ્રસિંહના કહેવાથી આ કામ કર્યો હતો. એટલે સામે જે નેગેટિવ માણસ એને ખૂબ મોટી લીડથી હરાવી તો જ અમે આ કામ કર્યું એ સાર્થક ગણાશે. અને વિરેન્દ્રસિંહ આવ્યા પછી જે આ વિસ્તારમાં જે શાંતિ છે, તમે માતાજીના સોગંદ ખાય, અંદર જે ભગવાન છે એને તમે કરો. કારણ કે કેટલાક ગતકડા આ વિસ્તારમાં એવા ફરતા હતા, આમ થશે તેમ થશે, પણ લોકશાહી આવ્યા પછી જે આ વિધાનસભા વિસ્તારમાં જે શાંતિ જળવાઈ, કાયદો વ્યવસ્થાનો જે અત્યારે જળવાણ થઈ રહ્યો છે, એવો ક્યારે તમે સોચ્યો તો ખરું? હવે કોંગ્રેસ પાસે બીજો કાંઈ વધ્યો જ નથી. આ વિસ્તારમાં ફલાણો આવશો તો આમ થશે, આપણા ઉમેદવાર અત્યારે ભૂંગર છે એની વિરુદ્ધમાં કરશે, એની જીત છે તો આમ કરશે. કોંગ્રેસ પોતાના એના આગેવાના રૂપિયા આપી અને ભડકાવવાની કોશિશ કરશે. ફલાણા અમે વિસ્તારમાં ચાલુ પણ ઘણી જગ્યાએ થઈ ગયો છે. એટલે આવી નેગેટિવ વાતો ના આવી. મેં હમણાં ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય હતા એની એક મજાક કરી, એટલે હળવી મજાકમાં એને સાચી વાત કરી. મેં કીધું ખરેખર તમે રાજકારણ કેવી રીતે કરો છો મને ખબર નથી પડતી, અને રાજકારણ ખરેખર આવો જ હોવો જોઈએ. તો કેમ? મેં કીધું મોટરસાયકલ કોકનો ડિટેન થાય તો ભાજપના કાર્યકર્તાને ફોન કરવાનો, પાણી નથી આવતો વિસ્તારમાં તો ભાજપના કાર્યકર્તાને ફોન કરવાનો, મામલતદાર ઓફિસનો કાંઈ હોય તો ભાજપના કાર્યકર્તાને અને આગેવાનોને ફોન કરવાનો, કોઈ પણ જીએબીનો પર્સન હોય તો ભાજપના કાર્યકર્તાને ફોન કરવાનો, પીવાની કાંઈ વાત હોય તો એમાં કરવાનો, કોરોના જેવી મહામારી અથવા બીજી કોઈ મહામારી આવે તો એને કામ કરવાનું, અતિવૃષ્ટિ થાય નુકસાન થાય તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને આગેવાનોનું કામ કરવાનું. મિત્રો, અતિવૃષ્ટિના કારણે જે ખેડૂત આપણે બધા છીએ એટલે વાત કરું છું, આપણામાં ખરેખર નુકસાન થયું તો ખરું આટલું, પણ આદરણીય લોક જાગૃત ધારાસભ્યને કારણે બધા જ આપણે રૂપિયા લઈને બેઠા છે કે નથી બેઠા. અને માતાના હવે કોંગ્રેસના જે પણ નેગેટિવ વાતો કરે, હું ખરેખર આ ગામના અને વિસ્તારના બધા જ આગેવાનો કહું છું, કોંગ્રેસમાં અત્યારે જે દોડી રહ્યા છે એના ખરેખર ફોટા પાડીને રાખજો. કારણ કે ચૂંટણી પછી ઈના ઈ પાછા કામ પડે ત્યારે એમ કે તમે ભેગા હાલો ને, આના પણ અહીંયાથી સામે લડે, એ પણ શંકરભાઈ ચૌધરી કરીને જતા એને ફોટા કહેજો ભાઈ આ તો કોંગ્રેસનો માણસ છે. અને ખરેખર હવે પાર્ટીના આગેવાનો પાસે એવી રિક્વેસ્ટ કરું છું કે આવા જે નેગેટિવ માણસોને કે કામ ન થવા જોઈએ. કારણ કે પછી તો બીડો લઈને ફરતા આવે છે. સમાજના પણ આપણે કાંક હોય તો કે તમે જાઓ ને, વણવીરભાઈને કહેજો, રાજભાઈને કહેજો, મહાદેવભાઈને કહેજો, કે નશાભાઈને કહેજો, કાનજીભાઈને કહેજો, અર્જુનભાઈ કેમ જાઓ તો આમ થઈ જાય, વિરેન્દ્રસિંહ કે છેલ્લે જવાનું તો ભાજપના કાર્યકર્તા પાસે છે જ નહીં. અને આને તમે પૂછા કરજો કે કાંઈક કામ પડશે તમે કોને ફોન કરશો, કેના પાસે જશો. અને અમને જેમ ભારતીય જનતા પાર્ટી 3 વખત ટિકિટ આપી, કાનજીભાઈને, મને, રાજુભાઈને, અલારાખાને, પાર્ટી શું નથી આપ્યું? કારોબાર ચેરમેન બન્યો, ઉપપ્રમુખ બન્યો અને પ્રમુખ બન્યો. આ માત્ર ને માત્ર શક્ય ભારતીય જનતા પાર્ટીમાં છે, બાકી બીજા કોઈમાં છે નહીં. બાકી તો પરિવારની પાર્ટી છે. એટલે જેટલી આવી વાતો કરીએ ને એ સવાર સુધી આપણે વાતો કરીએ તો કોઈ ખૂટે એમ નથી. વિરેન્દ્રસિંહ જે ગ્રાન્ટ લઈ આવ્યા છે 17 થી 22 સુધી 6ઠા નંબરે હતા. આ વખતે આખા ગુજરાતમાં હમણાં ભૂપેન્દ્રભાઈ પટેલ પણ એમ કીધું કે વિરેન્દ્રસિંહમાં જે મજા આવે છે બીજા કોઈમાં નથી આવતી. તો કે કેમ? તો કે એને પોતાનો કોઈ નથી હોતો, પ્રજા માટેના કામ આવે છે. એટલે પ્રજા માટેના જે કામ છે, આખી જિંદગી અમે 7 પેઢી સુધી અમારો વિસ્તાર જે 42 ગામ નર્મદા વગરના વંચિત હતા, નર્મદાથી એના માટે 1333 કરોડની ગ્રાન્ટ મંજૂર કરાવી. આ ચૂંટણી પછી એનો ટેન્ડરિંગ થશે. અમારા જે 42 ગામના જે આશીર્વાદ મળશે એ 7 પેઢી સુધી આ પરિવારને આશીર્વાદ મળતા રહેશે. અમારી જે વેદના હતી એ વિરેન્દ્રસિંહ સાંભળી, બાકી અમે કોઈ પાસે જતા એમ કહેતા જમીન ટ્રાન્સફર કરી લો. એટલે આવા જે કામ કોઈ દી શક્ય નથી. બધા એમ કે કમાન્ડ એરિયા બારે એક પાણીનો ટીપો નથી આવતા, પણ આવા જાગૃત ધારાસભ્ય જ્યારે મળ્યા છે ત્યારે તમામે તમામ 24 સીટો તાલુકા પંચાયતની, 5 જિલ્લા પંચાયતની આપણે એટલી જગ્યાએ બહુમતીથી વિરેન્દ્રસિંહને કમળ રૂપે અર્પણ કરીએ. અને વિરેન્દ્રસિંહ છાતી ઠોકીને એમ કહે કે તમે 8000 કરોડની જે ગ્રાન્ટ આપી હતી એનો ફરજિયાત બદલો ચૂક્યો છે. અને આ વિસ્તારમાં જિલ્લા પંચાયતમાં મારી ખરેખર આપ સૌને એટલી ટકોર છે કે અમે તમારા માટે ખિસ્કોલી બનીને કામ કર્યો છે. અમે તમારા માટે પાણીના ધાર પણ તોડ્યા છે. અમે કેસ ઉપર થાય એની પણ પરવા નથી કરી. એટલે તમે આટલો બદલો ચૂક્યો છો. અને જંગી બહુમતીથી વણવીરભાઈ અને તમામ ઉમેદવારો જીતાડો એટલી વિનંતી કરી વીરમું છું. જય માતાજી. શ્રી વીરેન્દ્રસિંહજી જાડેજા પ્રદેશના મેઇન અગ્રણી આપણા વિસ્તારના શ્રી અર્જણભાઈ રબારી, તાલુકા ભાજપના પ્રમુખ શ્રી નશાભાઈ, કાનજીભાઈ ગોહિલ, બાબુભાઈ, કે આપણા ગામે જિલ્લા પંચાયતના અને તાલુકા પંચાયતના ચૂંટણીના કાર્યાલયનું ઉદ્ઘાટન ધારાસભ્યશ્રીના હાથે થયું. ખરેખર આપણને
રાપરની તાલુકાની અંદર તાલુકા પંચાયતની અંદર 5 વર્ષ સુધી જેણે તાલુકા પંચાયતમાં નેતૃત્વ કર્યું હોય એવા આપણા ભાણેજ જયદીપસિંહને જ્યારે જિલ્લા પંચાયતની અંદર એક શિક્ષિત યુવાનને ટિકિટ મળી છે ત્યારે આપણા ભીમાસરનું ગૌરવ છે જિલ્લા લેવલ સુધી પહોંચવાનું છે અને આપણને એનો લાભ મળવાનો છે. આપણે એમના કામો જોયા છે, શિક્ષિત છે, યુવાન છે અને આપણી ભીમાસરની જવાબદારી તો વધી જાય છે કે આપણો ભાણેજ છે, ભાણેજનું મામેરું તો ભર્યું, પણ આપણે મતરૂપી મામેરું એમનું 26 તારીખે ઘરો ઘરથી આ મામેરું ભરવા માટેનો સમય આવ્યો છે અને આપણે આપણા ભાણેજને જંગી બહુમતીથી એમની સાથેના તાલુકા પંચાયતના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવવાના છે. ખાસ કરીને મત માંગવા જવા ન પડે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરને ઉમેદવારને. સાહેબ આજે 5 વર્ષની અંદર આપણે જોઈ રહ્યા છીએ 3 વર્ષના ગાળાની અંદર આપણા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વની અંદર 7,000 કરોડથી વધુના કામો થયા છે. સાહેબ 7,000 કરોડ રૂપિયા. આપણો ભીમાસરનો પ્રશ્ન હોય, પાણી માટે વલખા મારતો વિસ્તાર હોય, નર્મદા કેનાલથી વંચિત હોય, કમાન્ડ એરિયાથી બહાર વિસ્તાર હોય અને એની અંદર આપણા રામજીભાઈ સોલંકી સરપંચ અને સંગઠનના પ્રતિનિધિઓ દ્વારા જ્યારે વિરેન્દ્રસિંહ સાહેબ રજૂઆત કરવામાં આવી કે અમારા 42 ગામોને પીવાનું પાણી નર્મદાનું નથી મળ્યું, સિંચાઈનું પાણી નથી મળ્યું અને આ પ્રશ્ને વિરેન્દ્રસિંહ જ્યારે ધારાસભ્ય તરીકે ચૂંટણા નતા ત્યારે ખાતરી આપી હતી કે હું ધારાસભ્ય બનીશ તો આ તમારો પ્રશ્ન હલ કરીશ અને આપણને ગૌરવ થાય કે 42 ગામોના આ પાણીનો પ્રશ્ન આપણા ધારાસભ્યથી હલ કર્યો છે. ત્યારે આપણે ખાસ કરીને વિકાસના કામો તો ગામો ગામ ચાલુ છે. સાહેબ તમે શાળાના ઓરડા જોયા છો, મારા ભીમાસર ગામની અંદર મને ગૌરવ થાય એવા 3 વર્ષની અંદર મારા રામજી સોલંકીએ 3 વર્ષની અંદર કરોડો રૂપિયાના કામો ચાલુ કર્યા છે. આજે વરસાદનું પાણી સાહેબ સીધું નદીમાં જશે એવું પ્લાનિંગ કર્યું છે. ત્યારે આ કામો ક્યારે થાય કે આપણો પ્રતિનિધિ જિલ્લા પંચાયતનો હોય, તાલુકા પંચાયતનો હોય, ધારાસભ્ય આપણો હોય, જિલ્લા પંચાયત આપણી હોય, ભાજપની સરકાર ગુજરાતની આપણી હોય, કેન્દ્રની આપણી હોય, ત્યારે આ બધા કામો થતા હોય છે. ત્યારે આવનારા દિવસોમાં ભીમાસરને મહિલા કોલેજ મળવાની છે. સાહેબ રાપર તાલુકાની પહેલી મહિલા કોલેજ ભીમાસરને મળવાની છે અને આપણી દીકરીઓ જે 700 થી 800 દીકરીઓ કન્યા શાળામાં ભણે છે એને કોલેજ સુધીનું શિક્ષણ અમારા ગામની અંદર દીકરીઓને આપવાનું છે અને આજુબાજુની દીકરીઓ પણ આ ભીમાસર ગામમાં ભણવા આવવાની છે. ત્યારે વધારે સમય ન લેતા મારે તો એટલું જ કહેવાનું છે, કામ બધું ભૂલી જાજો, કામ આપ જોઈ રહ્યા છો. વિરેન્દ્રસિંહજીને જોઈને આપણને આવા ધારાસભ્યો સાહેબ ઘણા વર્ષો બાદ મળ્યા છે અને એનો પૂરેપૂરો મોકો અને લાભ 3 વર્ષમાં 7,000 કરોડ રૂપિયાના કામો, કોઈ કામ બાકી નથી રહેવા દીધું. સાહેબ એને જે માંગ્યું નહીં દીધું. 3 નેશનલ હાઈવે પલાસવાથી ભીમા હારો સાહેબ 35 કરોડ રૂપિયાનો સીસી રોડ બનાવ્યો. આવડો સીસી રોડ નો મજબૂત છે. તમારે જવું હોય ને તો 35 કરોડ રૂપિયાના ખર્ચે પલાસવા ક્યારે રસ્તો તૂટતો નથી. હવે એવી જ રીતે 3 નેશનલ હાઈવે, આવા કયા કામો કોણે કર્યા આટલા વર્ષમાં? ક્યારે થઈ શકે કે આપણા મજબૂત ધારાસભ્ય છે, કેન્દ્રમાં આપણી સરકાર છે, ગુજરાતમાં આપણી ભૂપેન્દ્રભાઈની સરકાર છે અને જિલ્લા પંચાયત પણ આપણી છે. ત્યારે આવા કામો થઈ શકે. ત્યારે આ કમળનું ફૂલ લઈને જાજો સાહેબ. કોઈ ઉમેદવાર પ્રત્યે અડગમો હોય તો દૂર કરી ભાજપની તાકાત વધે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું નામ અને પ્રદેશની અંદર તો ભાજપનું નામ છે જ, પણ દેશની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ત્યારે આપણે કચ્છ જિલ્લાની તમામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની તમામ બેઠકો આપણે મેળવવાની છે. એ પૈકી રાપર તાલુકાની 5 જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની 24 સીટ આપણે વિરેન્દ્રસિંહના હાથ મજબૂત કરવા માટે ગમે તેવો અડધો ભૂલીને પણ ટોટલ ઉમેદવારને જંગી બહુમતીથી વિજય બનાવે છે. બોલો ભારત માતા કી. ક્યાંક ને ક્યાંક તમારી પાસે અવાય ના અવાય, પરંતુ જે પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર આવશે એ સમજો કે આજ આપણો જિલ્લા પંચાયતનો ઉમેદવાર છે, આજ આપણો તાલુકા પંચાયતનો ઉમેદવાર છે. આજે જ્યારે 3 વાગ્યાનો સમય હતો, ખૂબ તાપ હતો, ગરમી પણ ખૂબ છે, છતાં પણ આપ સૌ બોડી સંખ્યામાં જે અહીંયા ઉપસ્થિત છો, અમને સૌ ઉમેદવારોને આશીર્વાદ આપવા માટે આપ ઉપસ્થિત છો. આ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને સમર્થન આપવા માટે જ્યારે ઉપસ્થિત છો, આપ સૌને નતમસ્તક વંદન કરું છું. કારણ કે વિકાસની વાત કરવી હોય તો એના માટે ખૂબ સમય જોઈએ. સરકારની એટલી બધી યોજનાઓ છે કે એના માટે 15 દિવસ 1 મહિનો પણ ટૂંકો પડે. પીવાના પાણી માટે
યોજના હોય, ઘરે શૌચાલય બનાવવાની યોજના હોય, પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર ઘર વિહોણાને પોતાનું મકાન મળે એની યોજના હોય, ખેડૂતોની ચિંતા કરતી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કિસાન સન્માન કેમ મળે, કિસાનનું સન્માન કેમ વધે, એના માટે કિસાન સન્માન નિધિની યોજના હોય, દર વર્ષે 6,000 રૂપિયા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના આધારે એના કિસાનના ખાતામાં આવે. આ જો કોઈ યોજના શરૂ કરતી હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે. ટ્રેક્ટર લેવું હોય તો 1 લાખ રૂપિયા સબસિડી, બોલેરો કેમ્પર, અન્ય કોઈ માલવાહક વાહન લેવું હોય તો 1 લાખ રૂપિયા સબસિડી, તમારે વાડી ઉપર ગોડાઉન બનાવવો હોય તો પણ લાખ રૂપિયાથી વધારે સબસિડી, પાણીનો ટાંકો બનાવવો હોય, 10 હોર્સ પાવરની મોટર લેવી હોય, તાર ફેન્સિંગની વાડ કરવી હોય, તો આ કોઈ જો ખેડૂતની પડખે ઊભું હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ઊભી છે. આવી અનેક વાત થઈ શકે, પરંતુ છેલ્લા 3 વર્ષની અંદર જ્યારથી આપણા ધારાસભ્ય આદરણીય વિરેન્દ્રસિંહજી જાડેજાને આ સમગ્ર રાપર વિધાનસભા વિસ્તારની દેવતુલ્ય પ્રજાએ ચુકાદો આપીને વિધાનસભાની અંદર મોકલ્યા, આ 3 વર્ષની અંદર અનેક એવા પ્રશ્નો હતા જેની વર્ષો જૂની માંગણીઓ હતી. ટીકર પ્લાસવા રોડની વાત હોય, એકલ બાંભણકા રોડની વાત હોય કે આ 42 ગામના સિંચાઈના પાણીની યોજનાની વાત હોય, આનો જો કોઈને ફાળો આપવો હોય તો આપણા ધારાસભ્ય આદરણીય વિરેન્દ્રસિંહ જાડેજાને આપો. સમય ખૂબ થયો છે, ઘણી બધી વાતો કરવાનું મન થાય, પરંતુ અમે સૌ ઉમેદવારો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ઉમેદવારો આપની વચ્ચે આવશું, આપના ઘરે આવશું, ખાટલા બેઠક પણ કરશું. જ્યાં જ્યાં વાત મૂકવાની, જ્યાં જ્યાં પણ સમય મળશે ત્યારે અમે ચોક્કસ તમારી વચ્ચે આવીને વાત મૂકશું. ઘણીવાર ચૂંટણી સમયે કેટલી બધી અફવાઓ આવતી હોય, કેટલાય ગતકડા ઊભા થતા હોય, ક્યાંક ને ક્યાંક બે સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાવાની વાત થતી હોય, પરંતુ આ સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ વતી હું આપ સૌને ખાતરી આપું છું કે હું અને આ નીચેના 5 તાલુકા પંચાયતના ઉમેદવાર તમારા વોટ જે તમે આપ્યો હશે તમને ક્યાંય નીચું નહીં જવું પડે એવું કોઈ કામ નહીં કરે એની પણ તમને ખાતરી આપું છું. એટલે વિશેષ કાંઈ ન કહેતા આપણા ભીમાસર જિલ્લા પંચાયત સિવાય પણ જ્યાં જ્યાં પણ આપણા સગા સંબંધી હોય, કોઈ મિત્રો હોય, કોઈ વ્યાપારિક સંબંધના કારણે કે સંબંધ બન્યા હોય, ભલામણ કરજો કે આ ભારતીય જનતા પાર્ટીના જે પણ ઉમેદવાર હોય એને જંગી બહુમતીથી જીતાડીએ અને આપણા મોદી સાહેબના હાથ મજબૂત કરીએ. કારણ કે દેશની અંદર જ્યારથી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન બન્યા, આપણા દરેક ગામની અંદર, ભારત દેશના દરેક ગામની અંદર ભગવાન શ્રી રામનું મંદિર હતું, પરંતુ જે જન્મ થયો હતો એ અયોધ્યાની અંદર ભગવાન રામ તડકાની અંદર, વરસાદની અંદર, તંબુની અંદર બેઠા હતા, અને આ તંબુની અંદરથી બહાર કાઢી અને ભવ્ય રામ મંદિર જો કોઈ બનાવ્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે બનાવ્યું. આવી અનેક વાતો થઈ શકે, એટલે બીજી કાંઈ ન કહેતા જ્યારે સમગ્ર ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી અત્યારે ચાલી રહી છે, કોંગ્રેસ પાસે કોઈ નેતા નથી, કોંગ્રેસ પાસે કોઈ નીતિ નથી, કોંગ્રેસ પાસે કોઈ ઉમેદવાર પણ નથી. આ ગુજરાતની અંદર ચૂંટણી થયા પહેલા પણ 800 થી વધારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ થઈ ગયા. એટલે આપ સૌને વિનંતી કે સમગ્ર ભીમાસર જિલ્લા પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં વધારેમાં વધારે મતદાન કરી સૌથી પહેલા આપણે સવારના પરિવાર સહિત મતદાન કરીએ. આપણા શેરીની અંદર, આપણા આજુબાજુ વિસ્તારની અંદર, જે મોહલ્લાની અંદર, જે વારની અંદર આપણે રહેતા હોઈએ એમને પણ સાથે લઈ જઈએ અને સૌથી પહેલું બટન રામ મંદિર માટે, 370 ની કલમ માટે, આવી અનેક વાતો થઈ શકે એના માટે આપણે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાનને દબાવીએ અને આપણા બધા ઉમેદવારોને ખૂબ જંગી બહુમતીથી જીતાડીએ એવી આપ સૌ પાસે પ્રાર્થના. અસ્તુ. ભારત માતા કી જય. બારોટને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ. ખાસ તો હમણાં જ
ભીમાસર જિલ્લા પંચાયત સીટના મધ્યસ્થ કાર્યાલયનો ભીમાસર ગામમાં ધારાસભ્યશ્રીના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સભા દરમિયાન બપોરના 3 વાગ્યાનો ટાઈમ હતો, ત્યારથી અત્યારે કેટલા વાગ્યામાં લગભગ સમજી લો કે બે અઢી કલાકના કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં માણસો હાજર રહ્યા. આ સીટના ઉમેદવારોની જો વાત કરવી હોય તો આ તાલુકા પંચાયત ને એક જિલ્લા પંચાયત 5 સીટના ઉમેદવારો સક્ષમ છે, વહીવટના જાણકાર છે અને ખાસ તો ક્યાંક ને ક્યાંક ભીમાસર ગામથી બધા સંકળાયેલા છે. પણ આપણે હું વધુ વાત ન કરતા ભીમાસર ગામના અને ભજની કહેવા કનુ મામાને મળી. મામા શું કહેશું ખાસ તો તમારા ઉમેદવારો વિશે અને આજની જે આ સભા હતી એવું પકડો. આજની આ સભા અમારી કલ્પના બહારની સફળ રહી અને ઉમેદવારો વિશે જો વાત કરીએ તો અમારા જે ઉમેદવારો છે, જેમ આપણે સોનામાં 100 ટચ માંગીએ ને 999 નહીં પણ 100 ટચના ઉમેદવાર છે, એટલે અમને ખરેખર બહુ સારા ઉમેદવાર મળ્યા છે. જિલ્લા અને તાલુકા પંચાયતમાં જયદીપસિંહ પણ એક સરળ અને યુવા કાર્યકર છે કે જે અમારા તમામથી જે પ્રશ્નોથી ગામડાને લગતા તમામ પ્રશ્નોથી વાકેફ છે અને એવા એ તરવરિયા યુવાન છે કે એક કામથી વંચિત જે લોકો છે કોઈ સમસ્યાથી ઘેરાયેલા છે તો એમની સમસ્યાને એ જાણે છે. એટલે અમારા માટે ઉમેદવારોની વાત કરીએ તો ઉમેદવારો બહુ સરળ અને સારા અને સ્વચ્છ છબીવાળા મળ્યા છે. ખાસ તો આપણે વાત કરવી હોય સરકારની તો સરકારે હમણાં સુધી હું અત્યારે બજારમાં ફર્યો, એમાં બજારમાં એક પ્રશ્ન મોટો હતો કે સરકાર બધું આપે છે પણ ખેડૂતોને પ્રોત્સાહન ભાવ નથી મળતા. એના માટે શું કહે? એ વાત અમુક અંશે આપણે સાચી કહી શકીએ, પરંતુ એની પાછળ એવા કારણો હોય છે કે જે સંસ્થાઓ ખેડૂતો સાથે સંકળાયેલી છે તેનું જે નેતૃત્વ કરતા હોય એની અંદર આપણા જે કાંઈ ખેડૂત મિત્રો હોય, ખેડૂત સંસ્થાઓ હોય, એમની પણ એક જવાબદારી હોય છે. અને વિકાસની વાત કરીએ તો અમે તો એમ કહીશું કે મેં હમણાં થોડી વાત કરી તો મને રામભાઈ ટકોર કરી કે લોકો એવી રીતે જે વિરોધી લોકો છે, જેની વિરોધી વિચારધારા હોય, એ લોકો એવું કહેતા હોય છે કે આવડો વિકાસ થાય છે તો રૂપિયા જાય છે ક્યાં? કારણ કે એ લોકોની નજર એ રૂપિયા ઉપર હોય છે. ખરેખર પહેલાં એવું હતું કે જે યોજના અંતર્ગત રૂપિયા આવતા હોય એ ક્યાંક ને ક્યાંક જતા હોય એટલે ક્યાંક દેખાતા હોય, પણ હવે એ લોકોને રૂપિયા નથી દેખાતા. કારણ કે સરકારે યોજના જ એવી કરી છે અને વધારે પડતા વહીવટ એવી રીતે ઓનલાઈન કર્યા છે કે જે કાર્ય માટે જે ગ્રાન્ટ મંજૂર થઈ હોય, જે વિકાસ કાર્ય થતું હોય, ભલે કરોડો રૂપિયાનું થતું હોય, પણ એ તમામ પૈસા જે તે યોજનાની અંદર, જે તે આયોજનની અંદર વપરાતી હોય, એટલે એ લોકોને ક્યાંય એ રૂપિયા દેખાતા નથી. પરંતુ જે વિકાસ થયો છે ભારત લેવલે અને દુનિયા લેવલે, આપણું જે ભારતીય જનતા પાર્ટીનું નામ છે, નરેન્દ્ર મોદી સાહેબનું નામ છે, તો એમાં અમને કોઈ જાતની ફરિયાદ નથી. બાકી તમે જે આગળ વાત કરી પોષણક્ષમ ભાવ માટે, તો એમાં કંઈક સરકારે પણ આગામી દિવસોમાં એના માટે યોજનાબદ્ધ કાર્ય કરવું પડશે અને ખેડૂતોને થોડી તકલીફ તો છે જ. બસ ભાજપને બહુમતી જીતાડીએ. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સર્વ મતદારોને વિનંતી કે ભાજપમાં જંગી બહુમતી કરી. ભારત માતા કી જય. ખાસ તો દર્શક મિત્રો, મેં હમણાં જેમ તમને સભા મંડપમાં વાત કરી, એમાં કાર્યાલય છે ભીમાસર જિલ્લા પંચાયત સીટનું. ને અત્યારે જ હમણાં એક દાદાએ ભાજપનો ખેસ પહેર્યો, આપણે એમને મળશું. દાદા, શું નામ તમારું? બાબુભાઈ. બાબુભાઈ કેવા? બાબુભાઈ દાનાભાઈ ગોયલ. બરાબર. ત્યાં અચાનક આટલા વર્ષ કોંગ્રેસમાં રહીને ફરી ભાજપમાં આવવામાં શું હુજ્યું? અત્યારે ભાજપમાં આવવામાં પક્ષ છોડી દીધો, ભાજપમાં આવતા રહ્યા. કારણ હશે ને? હા, કામ નતા થતા એટલે. એમ? હા, કામ નહોતા થતા. ખાતામાં કઈ પૈસા બૈસા આવતા હતા એવું કઈ? કાંઈ નથી આવતું થાય. નહીં ના, 6,000 રૂપિયા આવે, મોદીના આવે. કેના આવે? મોદી સાહેબના. બરાબર. નર્મદાયા પછી ક્યાં ફરક પડે? સારું રહ્યું નર્મદાયા પર. એમ? હા, એટલે મતલબ ટૂંકમાં તમને એમ લાગ્યું કે કામ આપણા આમાં થાય એમ છે? બરાબર. આમાં થાય, ભાજપમાં થાય આપણે કામ. એમ? હા, બરાબર. ભાજપ પક્ષમાં વિકાસના કામ ખૂબ જ્યાં છે. નર્મદા કે અમારે 100% ખેડૂત આગળ આવી જાય છે અને કોંગ્રેસમાં કોઈ કામ નથી છે અને 90% તો પીત થઈ જાય અમારી જમીનમાં.
અને ભાજપ આવ્યા કે મતલબ કે 90% જમીન પીત થઈ ગઈ નર્મદાના આવ્યા 90% પીત થઈ ગઈ નર્મદાના. હવે 10% જે બાકી રહી કમાન્ડ એરિયામાં નહીં આવતું. કોમન એરિયામાં મંજૂર થઈ જાય પૈસા. ધારાસભ્યની મહેનત કરીને ખૂબ 44,000 આવ્યા હતા. 44,000 આવી જાય, ખેડૂતને બધાને આવી જાય. 44 આવી ગયા 44 ભાજપ સરકારના 44. નુકસાન કેટલું હતું? નુકસાન તો ભગવાન માથે છે એમ ભગવાન માટે ભગવાન ઘણું હતું પણ ભગવાન તો 44 આવી ગયા પણ. આવી ગયા. હા શું ભાઈ કેમ લાગે? બરોબર, સારું સારું સારું. કપા એંડા વરિયાળી પહેલા લેતા કોઈ દી? હા લેતા પહેલા? હા કે નર્મદા આવ્યા પછી ના નર્મદા આવ્યા પછી અત્યારે પહેલા તો ખારા પાણી શું થાય એમ? ખારા પાણી હતા. હા હવે લહેર થઈ ગઈ નર્મદા ખેડૂતોને ખૂબ. અને 42 ગામ કમાન્ડ એરિયામાં હતા, પછી અત્યારે બહુ રાજી છે, અતિશ રાજી છે ખેડૂત. અને 100% પીત થઈ જાય છે અમારી જમીનમાં. આ 42 ગામને કમાન્ડ એરિયાની માલિકોરથી આજે કાંક 500-600 કરોડ રૂપિયા મંજૂર થયા. એની માલિકોરે આ પક્ષ પલટો કરવાનું કામ 1,333 કરોડના ખર્ચે 42 જે હું તો એમ કહું છું કે આ નેવાના પાણી મોભે ચડ્યા. આ નેવાના પાણી મોભે ચડ્યા. આ બધું કામગીરી બરાબર દેખીને અને એને હિસાબે આ બધા છે ને આટલા વર્ષોથી કોંગ્રેસમાં હતા એ અત્યારે ભાજપમાં જોઈએ. હા 50 વર્ષથી કોંગ્રેસમાં હતા, હવે ભાજપમાં જોડાયા. 50 વર્ષ હારે દીધું તો મારે મહેનત કેવી મહેનત એટલે યાર એની કોઈ વાત નહીં એટલી. અત્યારે રતનભાઈ નથી ઉભરતો કર્યો. તો આજે ધારાસભ્યશ્રીનો પ્રવાસ રામવાવથી શરૂ થયો. રામવાવ કાર્યાલયનું ઉદ્ઘાટન થયું, ફતેહગઢ ઉદ્ઘાટન થયું. અત્યારે પલાસવા સીટનું કીડિયાનગરમાં કાર્યાલયનું ઉદ્ઘાટન કરી અને ધારાસભ્યશ્રી ગાગોદરના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા માટે ચિત્રોડ તરફ પ્રયાણ કર્યું છે. અને ખાસ તો અહીં મને જે એક હું તમને દર્શક તમે જે આ જુઓ છો એ પીછાણા ગામના કોળી ઠાકોર સમાજ હોય કે પટેલ સમાજ હોય, ટૂંકમાં પીછાણા ગામમાં વસતા તમામ સમાજો આજે ભાજપનો ભગવો પહેરી અને ક્યાંક ને ક્યાંક ભાજપમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભાજપના વિકાસ ઉપર એક જેને કહી શકાય કે આખા ગામે સંપૂર્ણપણે આ પટ્ટા પહેરી અને એ વિકાસના મતામાંથી મોર મારી છે. ત્યારે મારી સાથે પાટીદાર આગેવાન, શું નામ આપનું? જસાભાઈ અંબાવીભાઈ બામણિયા, ભાદલ પૂર્વ ઉપસરપંચ. અને અમે આજે ભાજપમાં જે જોડાણા છીએ એની પાછળનું રીઝન છે માત્ર ને માત્ર વિકાસ. જે નરેન્દ્ર મોદી સાહેબ, ભૂપેન્દ્ર સાહેબ પટેલ અને અમારે માનનીય લોકલાડીલા ધારાસભ્ય જે વિરેન્દ્રસિંહજી છે એમની કાર્યશૈલીથી પહેરાઈ કે ભાઈ પીછાણું પછાત કેમ, તો આપણે ખરેખર ભાજપની અંદર જોડાવવું જોઈએ. એનું કારણ છે ભાજપના વિકાસને વંદન કરીને જોડાવવું જોઈએ. અને કર્મનિષ્ઠ આપણાને જે આવા ધારાસભ્ય મળ્યા છે, જે નેવાનું પાણી મોભારે ચડાવવું, જે આગળના જે ધારાસભ્ય હોય કે કાર્યકર્તા હોય કે કેટલાય માણસો આવીને ગયા છે, જે નર્મદા યોજના સિંચાઈ યોજના છે એને કોઈ મંજૂરી લઈ નહોતા શક્યા, એ મંજૂરી માન્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાએ લઈ આપી અને એનું કામ અમે 2 વર્ષની મુદતની વાત કરી પણ એ તો કે 1 વર્ષની અંદર જ બી કામ પતી જશે. આવો વિકાસ જોઈને અમારે તો 101% મારે ભાજપને જ આ વોટ દેવા જોઈએ એવી મારી ધારણા છે. અને ભાજપને પહેરાઈને નથી આવ્યા, અમે એના વિકાસને પહેરાઈને આવ્યા છીએ. અમે એમણે બી ખૂબ સબ સહકાર આપેલો કોંગ્રેસને, પણ કોંગ્રેસનું કાર્યમાં અમને કાંઈ વિશ્વાસ રહ્યો નથી. માત્ર ને માત્ર ઠાલા વચનો છે. અમે તો ભાજપનો કર ભલા તો ભલા કામ કરીને બતાડે છે એની સાથે અમે છીએ. અને એની અંદર જ ગામનું બી અને તાલુકાનું જિલ્લાનું ભવિષ્ય છે. માટે અમે આજે ખરેખર સમસ્ત ગ્રામજનો, સરપંચ, ઉપસરપંચ, અમારે પચુભાઈ હીરાભાઈ ભૂટક જે પૂર્વ કાર્યકર્તા છે સ્ટાર્ટિંગથી આજ સુધીના, અને એમણે બી ખૂબ પ્રયત્ન કરેલા કે ભાઈ આપણે ભાજપમાં જોડાઈએ. હવે એક રસ ગામ થઈ અને ભાજપમાં એના વિકાસને મધ્યનજર રાખીને અમે લોકો જોડાણા. અને એક તો અમારા જે માનનીય ધારાસભ્ય છે એમની કાર્યશૈલી જે છે એ કાર્યશૈલીને હિસાબે અમે જોડાણા છીએ. ખાસ તો તમે વાત કરી નેવાના પાણી મોભે ચડાવ્યા. દર્શક મિત્રો, નેવાના પાણી મોભે ચડાવવાની વાત એટલા માટે થાય છે કે 42 ગામ જે કમાન્ડ એરિયાથી બહાર હતા, જેને સિંચાઈના પાણીનો કોઈ પણ લાભ મળતો નહોતો.
આ સિંચાઈનો લાભ લેવડાવવા માટે ધારાસભ્યશ્રીએ કોઈ વાયદો નહોતો કર્યો, પણ એટલું ચોક્કસ કીધું હતું કે મારા પૂરતા પ્રયાસો હશે અને કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી. ધારાસભ્યશ્રીની કોશિશ, એમના પ્રયાસો અને એ પ્રયાસોના પરિણામે આખા પીછાણા ગામે જ્યારે ભગવો પહેરવો ત્યારે ચોક્કસપણે કહેવું પડે કે દુધા બાપા પરિવારની મહેનત પણ ખૂબ રહી છે અને આ ગામે જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે એ ક્યાંક ને ક્યાંક વિકાસની ગતિ તરફ હરણફાળ ભરાવશે, એમાં કોઈ શંકા નથી. ઘનશ્યામ બારોટ, કચ્છ ટીવી ન્યૂઝ, ટીડિયાનગર, કચ્છ.